હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. બધાને સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો બધા રેડી થઈ ગયા છીએ, હવે આ નાસ્તો કરી લઈએ એટલે નીકળીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ મહાદેવ. મહાદેવ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા હા, પણ તારી બાજુ ફેરવું ઉપર, હવે બોલ લે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે ભાઈને રજા છે. ફટાફટ કરજો હો હવે. જલ્દી 9:03 ટ્રેન ઉપડી જશે ને હું 7:45 ઉપડી જાય. કોણ કોણ જાય છે? કોણ કોણ જાય છે? સારું ચાલો, હવે બેગ ને એવું તો બધું રેડી થઈ ગયું છે, નીકળીએ હવે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. સવારના આવ્યા, જો સાડીની મટીરિયલ, જો આ બધું જો રેગ્યુલર કસ્ટમર એટલે કેવું અમે અહીંયા આવે ને એટલે અહીંયા જમવા બેસીએ, કેટલી વાર આવીએ એટલે. તો જમી લીધું છે, હવે જઈએ છે બીજી માર્કેટમાં. જો કપડાં ને એવું મળી જાય તો ટ્યુનિક ને એવું બધું લેવાનું હતું, ટોપ ને એવું બધું, પણ જેવું જોઈએ એવું મળ્યું નહીં. તો કંઈ કે આપણે જઈએ, ચૌટામાં જવું છે. હા, ચૌટા માર્કેટમાં જવું છે, જઈએ છે. જો ત્યાં મળી જાય તો ઠીક છે, ના મળે તો હાથ હલાવતા ઘરે. બીજું કા લગભગ ત્યાં તો મળી જ જાય, એટલે જોઈએ મળે તો ઠીક છે, બાકી ઘરે. નવસારીથી મળશે તો નવસારી, પછી છેલ્લે ઓનલાઈન તો છે જ, ઓનલાઈન કરી દઈશ. ચાલો તો હવે જઈએ. કેવલે અમારી સાથે સુરત જ આવ્યા છે, પણ કેવલ છે ને એનું કામ છે તો એ ગયા છે. તમે કીધું કે ચલો અમારી જોડે, તો ના પાડે, ચોખ્ખી જ ના જ પાડતી હતી કે માર નથી આવું. તો એમ કહી દીધું કે મારે કામ છે, કાંઈ ને કીધું ન હોય તો. અમારે તો ફરવાનું જ છે, અમે સાંજે ફરી પછી જોઈએ એવું લાગશે પછી જોડે જશું પાછા. હે લાવો લઈ લો, જોડે જશું પાછા. ચાલો તો હવે ફરીએ, વસ્તુ લઈએ. જો કે ત્યાં ટ્રાફિક જ એટલી હોય ને. લાવો લાવો લાવો, ભરી ખોલો તમે દરવાજો. ત્યાં ટ્રાફિક જ એટલી હોય ને કે વિડીયો બનાવો તો બને નહીં, અને મજા ન આવે, સરખો અવાજ ન આવે ને એવું બધું થાય, મજા જ ન આવે. જો આવી રીતે રસ્તા આમાંથી ઉતરને તેમ જો ઉતરવું ને તો બીક લાગે એવી રીતે. હા છે જય ભોળેનાથ. ભદ્રેશ બન કે દાદરા હલે છે, પડવાની બીક લાગે છે. સારું ચાલો તો હવે કેવલ આવે તો ઠીક છે, ના આવે તો પછી તમને આગળ આગળ બતાવ્યું કે વિડીયો તો નહીં બને, બાકી બતાવશું. પછી જો બનશે તો હું ટ્રાય કરીશ. જો અમે રસ પીવા આવ્યા છીએ, ગરમી એટલી થાય છે, કશે કપડાં ગમતા જ નથી, ખબર નહીં કેમ આજે. જો હું ને ચાલુ થઈ ગયો બ્લોગ. જો આમ બધા નવરા થઈ ગયા, હવે બેઠા છીએ. અને આ બિંદુને એને ફોન કર્યો તો મેં કાંઈ પીવું હોય તો લઈ આવી. જો મામીને મારા સારું મેંગો લસ્સી, નાના સારું કોકો ભૂખણી. પોતે કેમ ભૂખણા ને પોતે આઈને પી. જો બેઠા આમ આમ જો આ સામાન અહીંયા આમ મૂકી દીધો હોય, આ રીતના દાદરા હે ને ત્યાં બેઠા છીએ અમે. નીચે જગ્યા નથી, રિનોવેશન ચાલુ છે ને. હા, અને પાછો તડકો એવો લાગે, છાપરા કોઈ આમના નથી અત્યારે, એટલે ખરો આવે ને છાયડામાં સારો પવન આવે. પાણીની બાટલો લેતો આવું એમ એ હજી વાત છે. હાલો હું પાણીની બોટલ લઈ આવું અને ચાલો તો તમે પીવા. અમે એટલા થાક્યા હતા, અમે મોયા ગયા હતા માર્કેટમાં, પણ થાક્યા હતા એટલે કાંઈ લીધું જ નહીં, કે મોબાઈલ બધા આવતા નહીં. મોબાઈલ નથી પકડાતો, બહુ હાથ દુખે. એટલો બધો તમને આમ ટેકો દઉં. દે દે. હા મજા આવી. હવે તું તાર બોલ જેટલું બોલવું હોય. મારો હાથ ન દુખે. સારું હાલો. હા, તમે સપોર્ટ કરતા રહ્યો તો બહુ ઓસ્મો પોકેટ લઈ લે. હે ને સારું તો વેલા હાર ઘરે પહોંચીએ, પંખા નીચે બેસીને હાય એમ એસી ચાલુ કરું છું. હા, એસી ચાલુ કરી. સુરતથી આવ્યા, મસ્ત નાઈન ફ્રેશ થઈ ગયા. કેવલ તો જો આવીને મસ્ત આમ બેડ આખો રોકી લીધો. આમ 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 ત્રાસો હતો આમ આખો. જો पिटारा खोला है
જાય કે ન જાય ઈ ગમે તે વસ્તુ લઈએ કે ન લઈએ પણ આ તો લઈને જ આવીએ ઘર માટે લઈએ. ઘર માટે. એટલે આપણે એકને સબકે હે મોહનલાલ સબકે હે આપણા કઈ ના ના આવે. આ તો આમાં છાછી કમાણી છે. 2 રૂપિયાનું આવે, 5 રૂપિયાનું વેચવાનું. હા આપણે છૂટો લેવા જાય તો 5 રૂપિયાનું જ આવે ને કા 5 લઈએ ને. 5 રૂપિયાનું ગમતું નથી હોય હવે આના જેવા છાડા નથી આવતા. હા તો આ કરે બધું કરે ખાઈને. આ તો ઈ તો કહું છું. સ્ટેશનરી ચાલુ કરી દો. જો આ લઈ આવ્યા. રંજીનું લઈ આવ્યા. કુર્તી. કુર્તો લઈ આવ્યા. પ્લાઝા ઉપર પહેરવા. મસ્ત લાગે પ્લાઝા ઉપર. પણ એના નો આવ્યા એનું શું? એના આવ્યા છે? આ રંજીબેનનું આવ્યું છે. મારું તો આવ્યું પણ હજી એક ગાયરો હતો ને એ મસ્ત આયરો એ મને ગમ્યું છે. એનું નો કેટલું બદલે તો અમે 14 કે પણ નો આવ્યું. એને કહું. મસ્ત છે ને છે મસ્ત પણ જો આયરું આઈ ગમતું હતું મને આ બેમાંથી તમને જે કલર ગમે તમારા પાસે નો હોય નહીં આ કલર સરસ છે પણ આ એક્સેલ છે બે એ એક છે આવ્યું? બે એક્સેલ આપ્યા એને ખવડા બહુ છે. તો આપણે જાય ત્યારે બદલાઈ આવે. આ આ તો ખોલો તો આ મસ્ત છે આમાં એક સાઈઝ મોટી લીધી આમાં ડબલ એક્સેલ હતી કા ભાઈ ડબલ એક્સેલ હતી. લીધી આપણે. આ મારા ઓલા લીધા તારું નહીં. આ તો મને તો તો ન લેવી. પણ મમા પ્લાઝો ઉપર પહેરવાના હે હા પ્લાઝા હા. ઉપર સરસ લાગે. મારી આવા પ્લાઝા ઉપર પહેરવા. પ્લાઝા ઉપર મસ્ત લાગે. તો નાનકડી એમાં તો પણ એમાં શું થઈ ગયું ફરવા જાય એટલે બધુંય પહેરવાનું લાગો. ફરવા જાય એટલે બધુંય પહેરવાનું એવું કાંઈ નહીં ઘરમાંય પહેરાય કા અત્યારે બધું પહેરે જ છે ઓર પ્લાઝો ના ખુલ્લું ખુલ્લું મસ્ત. હા મને કે ચડ્ડો પહેરને પોતે કુર્તો પહેરવાનું ના પાડે બોલ એવું થોડું હાલે કાંઈ આ તમારે પહેરાય. white ભેગું ઓલો મસ્ત લાગશે. વ્હાઈટ ભેગું હા નીચે નીચે વાળું. નીચે મસ્ત લાગશે ટોમેટો કલર બે વ્હાઈટ ઉપર હાલશે જો પછી આ લીધું મારું ને માનું બેનું સેમ લીધું ઠીક હો. મિરર વાળી ડબલ એક્સેલ. આ ફઈએ લીધું કા નતું હલાવતું કા તમને આ લીધું ફઈએ આ લીધું મેં. એને કોટ સેટ લીધો જો નીચે પેન્ટ આ 700 રૂપિયાની. તો ઓલી પેન 700 રૂપિયાની એના કરતાં કઈ પે પેલી પેન આપણે જોઈ મૂકીને આવ્યા આ yellow colour. આના કરતાં ઈ 700 રૂપિયાની હારી. પણ સારી દુપટ્ટા વાળી હતી ને હા ઓલું તેનું કીધું કે ભાઈ પણ બધું યલો યલો થઈ જાય આ અલગ લાગે છે. આ એક મસ્ત હતી ઈ ગમી પણ ઈ yellow colour ની જ હતી. યસ મસ્ત છે જો આ ફઈ માટે લઈ ગયા બીજું તો એમની સાડી ને બધું લઈ આવ્યા છે તારે તેલ કેટલા આવ્યા? એક જ આવ્યું? આજે છે ને બનાવ્યું છે એનું એક જ. ઈડલી સાંભાર બનાવ્યો છે આજે, કેમ કે આજે બધા જમવાનું છે એટલે શું એનું નાનું હારી. યસ જો આયરું માનસી માટે લીધું છે કયો આ? હા હા યસ ના હું હલાવતી. બંધ જ કરી દેવું તું હા એમ પછી નકર હા બંધ કરી દો આ માનસી હતી એમ સરસ છે સારા મેં પહેર્યું હતું પણ મને સારું નહોતું લાગતું કાંઈ એવું નહોતું તે colour વાળું શર્ટ હવે પહેરી પહેર્યું જાઉં ને, હવે પહેરી જાઉં એટલે તે colour વાળું શર્ટ પહેર્યું ને એટલે અહીંયા ઊંચું રહેતું. પહેરી જાઉં હવે ઓલા પણ આપણે સાઈઝ એ મોટી લીધી એના કરતાં પણ તમે આખું બંડલ લીધું હોય ને તો ના ના એક જ લીધું ને આપણે. એક લીધું તો ઈ તો આવો હજી આપણે છે જ ત્યાં છોટું હોય તો. આ તો તો જો જમીને ફ્રી થઈ ગઈ એટલું બધું ખવાઈ ગયું હતું આજે કે વાત જવા દે તો પછી ને બેલ્ટ બાંધ્યો છે મને છે ને થોડી કમર દુખતી હતી તો બેલ્ટ પડ્યો હતો તો કેવલ કે બાંધી લેતા
વોટ યુ સે બ્રો? પહેરવાની જરૂર છે ને પહેરવા દે ને કોણ આ પહેરવાની જરૂર છે મને કમર દુખે છે, એના કમર દુખાવાનો બેલ્ટ નથી. છે. પેટ આમ ઓલો અંદર જાય ને એનું છે. કમર દુખાવાનો છે. અચ્છા, તો કાલથી ફઈ તમે બાંધજો. એનું ઇનડાયરેક્ટલી કહેવાનું ઈચ્છે કે ફઈને આપે. ઓકે, યસ યસ. आदू खा के ही मानेगी. नकटा તો મમ્મી ક્યાં ની બોલો કરે છે, બોલો અંદર. સારું, ચાલો તો થાકી ગયા છે, આજે સૂઈ જશું. આટલું જ હતું આજના બ્લોગમાં. તો મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.